નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેડુઆ ગામે લકી ડ્રો કરી ફરાર થનાર મુખ્ય આરોપી અને તેમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. થરાદ ડીવાયએસપી એસએમ વારોતરે તારીખ 1/1/2025 રોજ અશોક કનાજી માળી, રહેઠાણ મોરથલ, તાલુકો થરાદને સુમારપુરી ગૌશાળા ડેડુઆ ખાતે સરકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરી લોકોને લોભામણી જાહેરાતો આપી લાખો રૂપિયાનો વહીવટ ગેરકાયદેસર રીતે કરેલ હોય તેને લઈ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો. જે ગુનાની તપાસના કામે ગુનો કરનાર અને લોકો પાસેથી લકી ડ્રોના નામે લોભામણી જાહેરાત આપી નાણાં એકઠા કરનાર મુખ્ય સૂત્રધાર અશોક કનાજી માળી, રહેઠાણ મોરથલ, તાલુકો થરાદની તપાસમાં હતા. તે દરમિયાન તે ધાનેરા વિસ્તારમાં છુપાયેલો હોવાની હકીકત મળતા સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદની ટીમ સાથે જઈ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપી અશોક કનાજી માળી, રહેઠાણ મોરથલ, તાલુકો થરાદને પકડી લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે આરોપી અશોક કનાજી માળીની પૂછપરછ દરમિયાન તેની સાથે આ લકી ડ્રોમાં મદદ કરનાર બીજા 3 આરોપીના નામ તપાસમાં બહાર આવ્યા હતા. જે પૈકી એક નરસિંહ ભાનાજી દરજી, રહેઠાણ મોરથલ, 2 રડમલસિંહ રૂપાજી રાજપુરોહિત, રહેઠાણ ડેડુઆ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી નામ ઉજાગર થયાના થોડા સમયમાં પકડી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે પકડાયેલીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અશોક માળીએ રાજસ્થાન રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લકી ડ્રો થતા હતા તે જોયા હતા અને તેમની કૂપનો ખરીદી હતી. જેના આધારે તેને લકી ડ્રો કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેણે બીજા 3 તેના ઓળખીતા મિત્રોની મદદ મેળવી સુમારપુરી ગૌશાળાના નામ હેઠળ ડ્રો કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ડ્રોના એક કૂપનના ₹299 નક્કી કરેલા. જે ડ્રો પહેલા આશરે 1 લાખ કૂપનોનું વેચાણ કરેલું. જેમાં એક કૂપન ઉપર વેચાણ કરતા એજન્ટને ₹80 કમિશન આપ્યું હતું. જે લકી ડ્રોમાં 301 ઇનામ રાખેલા હતા. જેમાં પ્રથમ ઇનામ 25 લાખ રોકડાનું રાખેલું હતું, જ્યારે બીજું ઇનામ 11 લાખ રોકડાનું રાખેલું હતું. જે લકી ડ્રો બાદ 35 લાખ રોકડા ગૌશાળામાં ગાયો માટે આપેલા અને 5 લાખનું પંખીઘર બનાવ્યું હતું. સમગ્ર ગુનાને લઈ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાલમાં ચાલુ છે.